આજે માતાજીનું કામ ધામધૂમથી થયું એમ 2 છોકરાનું કામ તમારે માતાજીની દયાથી ધામધૂમથી થઈ જાય. થેન્ક યુ. એવો હું આશીર્વાદ આપું. ઓકે. એમની આપણે કાંટા વાગી ગયો કેમ થાય કે હોય બાપા એમ પણ આમ આગળ હો નાખી દે હું તો પછી જોઉં કેવી હો વધાડી ગતડે એ આખું મેલી તો આટલી લે હવે તો આ જે છે થાપન કહેવાય કમ્પ્લીટ કરાવવાનું તો સારું છે. એટલે તમે જોઈએ ડિઝાઇન કેમ જોરદાર પડે ને ધનજીભાઈ આવે છે આવી રીતે આવવાનું ધનજી હાલે ધીમે 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 હાલે બેહી જા હા ને કોટવાળ કહેવામાં આવે લવજીભાઈ પટેલ છે અમારા જમાઈ પણ કોટવાળ હેલો કઈ ઊંઘી ગયેલા છે હજી તો ડૉક્ટરનો અહીંયા થેલો પીડ્યો. હેલો ફેમિલી, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તમે બધા મજામાં છો ને? આજના નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. તો અત્યારે આપણે જો આજે છે ને બ્લોગ શરૂ કર્યો છે હાલનો, કેમ કે કાલમાં તમે બધાએ જોયું હું કે આપણે ગરુધારણ ને કથા ને એવું બધું હતું ને આજમાં છે ને હાજે છે નહીં ગરુધારણ જ છે આજમાં. તો આપણે ગરુધારણ કેવી રીતના હોય અમારે અહીંયા અને અમારે કોના કોના ગરુધારણ કરાવવાના છે એ તમને આગળ બધા છે ને જોવા મળશે અને કેવી રીતના અમારે ગરુધારણ હોય એ પણ જોવા મળશે. તો ખાસ કરીને તમે બધા આજના બ્લોગમાં બન્યા રહેજો, તમને બધાને મજા આવે છે અને જો તમને મજા આવે ને તો એક લાઈક કરજો, ચેનલમાં પહેલી વાર તો સબસ્ક્રાઈબ કરજો, એક નાનકડી એવી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને શું કહેવાય કે અત્યારમાં તો છે ને હાંસ પડી ગઈ છે અને ના બધું કામ હાલે છે અમારા આજનું છે ને વાળું પાણીનું બધું ના છે એટલે સાહેબ જાય છે થોડી ઘણી ના મદદ કરાવવા, કેમ કે હાંસ પડશે તો પાછા બધા મહેમાન આવી જશે એ હાટુંથી. ને મારે છે ને અત્યારે દોવાની છે ભેંસ, તો હું ભેંસ દોવાય પછી તૈયાર થઈને પછી ના જવાની સૌ મારે કાંઈ કામ કરવા જવાનું ના નથી. સાહેબ જાહે કા સાહેબ તમે જાઓ? હા જય માતાજી, જય દ્વારકાધીશ. આજના એક નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. આપણે ડાયરેક્ટ લાલજીભાઈના ઘરે, તો ચાલો કન્ટિન્યુ મારી સાથે સાથે ફોલો. ગાઈસ તમને કાજલે જણાવ્યું છે, ન જણાવ્યું તો હું કહી દઉં. વાસ્તુ કથા બધું કામ પૂરું બરાબર. અને હવે અત્યારે છે ને ગરુધારણ છે. ગરુ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી માણા નુગરા કહેવાય એમ કહે. તો આપણે ગરુધારણ કરાવવાના છે. અમારે તો થઈ જાય છોકરાને બધાને બાકી છે. તો કેટલા છોકરાને કરાવ્યું, કોને કોને કરાવ્યું, કેમ કેમ હોય એ તમને થોડી જશે રીતિ રિવાજ બતાવવાનું છે. તો કન્ટિન્યુ જઈએ આપણે લાલજીભાઈના ઘરે. ગાઈસ આ મસ્ત મજાની સ્ટેશના બેન તાર થઈ જાય કા ગરુધારણ કરવાનું છે તમારે? વાહ. એસા અહીંયા તમે જુઓ રોટલા બોટલા શાકભાગ જે બનતું બને છે. અહીંયા મારા કોથમરી શાકનો મેન સ્વાદ આ છે. વાસે વાસે પૂરી જાઉં છું ને આજમાં જમવામાં શું છે ભાઈ? જમવાનું મેનુ શું છે? જમવાનું મેનુ ઓકે તો મજા છે. હા હા એ વાત સાચી છે. કાંઈ વાંધો નહીં, હાલો તો જોઈએ અને કેટલા રોટલા બને એ તમને દેખાડી. હવે છે ને ઘરે વીજ હોતા હોય જેના કારણે હવે પાછો આવી જશું. કાજલ છે ને બહુ બાટી કામ શરૂ કરી. ચાલો ગાઈસ સંભળાય છે કે? ઓહો ગાઈસ આમ જુઓ કેમ છે અને આખા રીંગણાનું માંડવીના દાણા લેવાય શાક એવો ખટે નહીં ગાઈસ છે ને જોરદાર. ચાલો તો જમવાનું છે કા? હા અને જો અહીંયા ઘણા ખરા આવી જશે ને ઘણા ખરા હેલાવે છે. બાકી તો ફટાફટ જમી લઈએ ગાઈસ. બેસી જાય જમવામાં જુઓ આખા રીંગણાનું શાક મસ્ત મજાનું, મરચાં, રોટલા અને બધે એમ જુઓ જમાટી બોલાવે ગાઈસ. બાકી તો જમવાનું શરૂ છે. હરેશભાઈને કોન્ટેક્ટ આવજો સરસ. બાકી ઓકે 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 એ બોલો ભાઈ જલ્દી રહ્યા બોલો. સડક આવી તો શું છે કે આવશે હા છે યાર કામ બધું હા છે ત્યાં માણા નિરાતે આવે. મને શરદી થઈ ગઈ, ઝડપ પડે, તાવ આવી જાય ને બધું થઈ ગયું બોલો. અમે જમી લીધા અને હવે આવડા જમવાના છે. તો બાયું છે બૈરા છે તો આપણે જતા નથી. શું કેવું છે સિવાલ તરફ? ગરમી કેમ થઈ ગઈ? કામ કરે તો આગળ ખાઈ થોડા આમ આટા મારી એ મારે ખાવાનું કેવા થાય ખોરીંગણાનું શાક એમ છે ગાઈસ. અને હું છે કે વાહરો ઘડીક બેહું તો ગાઈસ 9 ને 7 મિનિટ સમય થઈ ગયો છે અને બધા મહેમાન આવી જાય ઘણા બધા છે આમ જુઓ. બાકી તો હવે ભૂદેવ કહેવાય કે ગુરુ ઈશ્વરભાઈ શું કહેવાય કોબરા? ગુરુધારણ કે એટલે ગુરુદેવ કહેવાય. હા ગુરુદેવ છે ને. ગુરુદેવ ઓલરેડી આવી જાય છે ઘરમાં. તો એ છે ને પાઠ હોય ને આપણે સ્થાપના એમ કરે છે. બરોબર છે. ચાલો જાય ઘરમાં તમને બતાવીએ. પટેલ ને ગરમી આમ જુઓ. ઓહ ગરમી યાર બહુ થાય. ગરમી હોય બરોબર છે. અને આવડા બધા બેઠા છે તો કાંઈ વાંધો નહીં. હા ભાઈ બોલો. એની મારા ફોનમાં સાઈડમાં પ્લેસ ઓય તારીખે બોલો. ફેમિલી ગાઈસ અહીંયા બધે છે ને વિધિ મતલબમાં તૈયાર થાય છે. દોરા વીટી દીધા. હા ભાઈ મતલબમાં એની વિધિ હોય કરવી પડે ને ગાઈસ એમ. બાકી તો આ જે છે થાપન કહેવાય કમ્પ્લીટ કરાવવાનું તો સારું છે. એટલે તમે એમને અમે કહેતું ના કહેતા તમે પંખા લઈ આવો. પંખા વગરના આવડા ગરુદેવને તકલીફ પડે. તો ગાઈસ આ ફેરી છે ને આ બાજુ ઉપર કંઈક નવીન જોવા મળ્યું આપણને. તમને લઈ રીતે બતાવી દઉં. હા કદના મસ્ત બની અને છે ને એ બોલાય નહીં બહુ ગળામાં દુખે
કઈશ તમે જોઈએ ડિઝાઇન કેમ જોરદાર પડે ને વાહ હું પાસે જઈને વ્યવસ્થિત તમને પછી બતાવું ભાઈ મજા આવી જોવાની પેલી ગાય છે યાર શું કહેવાય ખબર છે અંદર યાર બાજુને બહુ શણગાર કર્યો દુનિયાનો શણગાર કર્યો અને આ કિંજલ અને તમારું નામ ભૂલે ગયું મને તમન્ના અને કિંજલ બેબી નોટા મારે ને અહીંયા કાજલની સા બનાવે શું કરા ગરમા ગરમ કાઢો વાહ સાચી વાત છે કેમ ભાઈ ગયા સારું લાગે તો આવજો પાછા આ બધું રેડી હાલો સુભાબેન સારું છે ને તો રેડી હાલો ચાલો તો ગાઈસ મને તાવ આવી ગયો તેવો બેઠો છું ઠેકડે ગાઈસ મેં છે ને પૂછી લીધું આ હેનો પાઠ કહેવાય કે ઠાકર ભગવાનનો પાઠ કહેવાય તો તમને દેખાડું કેટલો ઠાકર ભગવાનનો પાઠને હણગાર્યો ગુજરાતી ભાષામાં બાકી આમ જો અહીં તો હજી અનલિમિટેડ વસ્તુ તો નથી મેં કોઈની શરૂ જ છે એવું તેવા મજા આવે ઓકે તો યુવા છે ને અત્યારે લાગશે વાર પણ આવશે મજા પૂજા થવાની છે છોડી છોડવાની અને મોટા ભાઈ અવલબનને પૈસા દે આપી એવું છે બાકી કંઈ નહીં હાલો તો ફટાફટ ગાઈસ ફૂલ તૈયારી આવે છે ને ગરુ ધારણ કરવાની હું રીતિ છે તમને થોડું બતાવું જો એક કોટવાળ છે ને બહાર છે એ માણસને લઈને આવે છે કે પાટો બાંધીને પછી આ બાંગનું દઈ રાખવાનું દી હોય કોઈ અહીંયા પટી જાય ને પાટે દી હોય બહાર ફાળવા ન જોઈએ કોણનો પાડો દઈ ગરુ ધારણ ન ચલાવે ને એ બોલે તો કે આપણે તમને બતાવીશું દીવા થઈ જાય દીવા જણાવો હાલો ગાઈસ તો જો અગરબત્તી થાય છે અને દિવાળી પણ પટકશે હમણાં તો આવી રીતનું હોય અગરબત્તી છે વાઇટ જગાવવાની વાઇટથી ઓલા દીવા જગાવશું તમને બતાવવાનો તો ગાઈસ હવે છે ને દીવો તો ફેમિલી જુઓ 5ના મતલબમાં દીવા હોય ને એ પટી જશે 1 2 3 4 5 છે અને આમ પાછા 5 છે પણ આ ચારે ખૂણે છે ને એમાં 5 છે બોલો દીવા અને હું છે ને પાછો ગઈશ હું આ બારણાને ધક્કો રાખેલો છું ધક્કો ન રાખો તો ગરુ ધારણ કરવાવાળા છે ને બધા ઘટાટી અંદર પડી જાય ઘર ભરે એક એકને લાવવાનું છે રૂમ એટલે બંધ દેખાડી તો મજા છે જોયું તો કરતા બહુ મજા આવે છે મારા વાળા ધનજી વીરા એના ગરુ છે ને આવડા થવાના છે અને અમારા ગરુ આવડાના ભાઈ છે કે પછી આવડા છે મને બધું હોય નથી તો ગઈશ લવજીભાઈનું મુહૂર્ત કરી નાખ્યું વરદાદાનું મતલબ મુહૂર્ત કરી નાખ્યું છે આવી રીતનું છે ગઈશ આને કોટવાળ કહેવામાં આવે લવજીભાઈના પટેલ છે અમારા જમાઈ પણ કોટવાળ ओम हरिओम स्वस्तिना इंद्रो रजस्वा स्वस्तिना पोखा विश्ववेदा स्वस्तिनो बृहस्पति स्वाहा आदि एना गुरु याद જોયું ગઈશ જય ઠાકરમાં શરતી ઘણા રાખે ધર્મથી ઢોકળું રહેવું પાપથી છેટું રહેવું કે અતિથિ અભ્યાગત આપણે આંગણે આવે એને ઢોકળો આપવો માતા પિતાની સેવા કરવાની અને ખરાબ રસ્તે ચાલવું નહીં ખરાબ વ્યસન કરવાના એ બધાથી દૂર રહેવાનું આજથી અમે તમારા ગુરુ જ્યારે મળો ત્યારે સીતારામ કહેજો કામ પ્રસંગે અમને યાદ કરજો અમારા કામે તમારે પણ આવવું પડે ભાઈ ગુરુ વગેરે પ્રસંગ છે એ સંબંધ છે ને બાપ આઈથી જઈ તમારા મા બાપ મામા જે બધાને પગે લાગવાનું બેને બધાને પગે લાગવાનું શરૂઆત કરવાની ઉભાથી પાટે પગે લાગ તો ગઈ સમજો ધનજીભાઈ આવે છે આવી રીતે આવવાનું ધનજી હાલે ધીમે ધીમે હાલે બેહી જા પલોઠી વાળીને બેવાનું છે બધું વાહ આવી રીતે બેહી જવાનું આવી રીતની વિધિ હોય યાર તો ગુરુદેવ છે ને મતલબ ધનજીભાઈને કાનમાં કીધી તું બોલ શું કે ભૈયા એવું છે ને કાંઈ લાગી વાર આવી મજા જોવા વાસ્તુ પછી આ ગૃહધારણ એવું મતલબ હવે સાંભળવા મજા આવી જાય લાઈક કરી દો
નેન્સી બેન છે જો નેન્સી બેન ગુરુજી એમ છે તો ફેમિલી છે કૃષ્ણાબેન આવી જશે કૃષ્ણાબેન જોઈએ તમે ગાઈસ ને યાર હું તો ભાઈ બહાર ગયો આવડા બધા મહેમાનો ઘણા બધા જાડી સંખ્યામાં બેઠા છે ને હું એવો કન્ટિન્યુ યાર બહાર ગયો કેમ કે ગરમી કેવી હોય અને એમાંય બારણું બાંધ રાખવાનું છે સેજલ તને હું વાત કરું ગાઈસ ને ગરમી છે કાદનની ગરમી કઈ થાય કાંઈ ચાલો હવે લોજી ભાઈ સાહેબ આમ તો બીજો રાઉન્ડ બોલો ઓ વાહ વાહ ઈશ્વરભાઈ બહાર રહ્યો ગરમી વાહ સરસ ચાલો તો શાક પછી પાછા ભાજી એવું લાગે અને અહીંયા તો ગુરુધારાનું કામ શરૂ છે આવડા બધા મતલબ બાજુ જબરજસ્તી બોલાવે છે પણ હવે છે ને હું આવીને જાઉં છું મારા ઘરે કેમ કે છોકરાને ખવડાવવા પડશે એટલે હું જાઉં લે તમારે આગળ મારા ગુરુધારણ થઈ જાય હુઈ જાવ કે હા ઘડી હુઈ જાવ નહીં જાગો સુખી રહો આશીર્વાદ દેવા પડે બધું ગુરુધારણ મતલબ થઈ જાય ને બહાર આવીને પગે લાગે થોડો ભાગો ને આમ જો ટણટણિયાને યાર મજા નથી હેડા એક ગાડી સોઈટા ભાગો મસ્ત મજાને ખબર પડી ગયું ગુરુધારણ આવી રીતના કર્યા અને આવી રીતના હોય એવી રીતે રિવાજ હોય નુગરા ન કહેવાય ગુરુવાર હોય ને તો ગુરુધારણ થઈ જાય અને શું કહેવાનું તું હવે છે ને ખબર પડી ગયું લાલજીભાઈને ઘરે જાવશું ને તાવ યાર ફૂલે ફૂલ આવી ગયેલો છે ગાઈસ આવડા તો પાંદડા ને બાંદડા બધું છોડીને મેં કીધું ને જાય છે દરિયામાં પધરાવ એમ જ લાલભાઈ નાનજીભાઈ સીતારામ તમારું બધું કામ થઈ ગયું છે માતાજીની દયાથી વાહ ભાઈ વાહ હવે બે છોકરાના ધામધૂમથી આપણે લગ્ન કરવાના છે સરસ માતાજી આવી ગયા છે સરસ માતાજી પ્રસન્ન થયા છે સરસ અને તમારે નિર્વિઘ્ન રીતે બે દીકરાનું કામ આજે માતાજીનું કામ ધામધૂમથી થયું એમ બે છોકરાનું કામ તમારે માતાજીની દયાથી ધામધૂમથી થઈ જાય થેન્ક યુ એવો હું આશીર્વાદ આપું ઓકે જય ભોળાનાથ જય ભોળાનાથ જય ભોળાનાથ કઈશ હું લાલજીભાઈને ઘરે હતો તો ગોદેદાના લી ભેગા હમણાં મળ્યા તો એના આશીર્વાદ આપી દીધા મોજ આવી ગઈ અને મેં છે ને ડૉક્ટર સાહેબને કર્યો છે ફોન હમણાં આગળ બાટલો ચડાવવાનો થાય એવું લાગે છે તો આવશે અને શું કહેવાય કે હવે કંઈ કહેવાનું હોય તો આ કહો કાંઈ નહીં ખબર પડી ગયું છે જમી કાઢી લીધા છીએ અને સાહેબને આજ મને વધારે તાવ આવી ગયો છે તો ડૉક્ટરને ફોન કરેલો છે ડૉક્ટર આવી છે હમણાં પછી બધા માટે દવા લઈ લઈએ ઓકે સારું હાલો તો ડૉક્ટર સાહેબ આવે તેવી અપડેટ આપશે વાર લાગશે પણ મજા નહીં આવે હમણાં કેમ કે હજી ડૉક્ટરને વાર લાગશે એમ કીધું તો ગાઈસ ડૉક્ટર સાહેબ આવી જશે તો છે ને બાટલો ચડાવવાનો હોય મારે બાકી તો કાજલ છે ને ખાટલો પાથરે ડૉક્ટર સાહેબ આવીને બેસી જાય અહીંયા અને આગળ બાટલો ચડાવી દો કે તો કંઈ સારું લાગતું થઈ જાય યાર રાત દેખાય ટમેટો વગડે ને અહીંયા પાછો હોવા નાખશે એમની આપણે કાંટા વાગી ગયો કેમ થાય હોય બાપા એમ પણ આમ આગળ હોવા નાખી દે હું તો પાછું જોઉં કઈ હોવા વધારી ગતડે એ આખું મેલી તો આટલી લે જોવાય નો ધરી છે આમ થોડું કઈ થાય પાછું એમની કાંટો વાગ્યો એવડો તો એક કલાક તો માણસ રોવે આ હોવા નાખે એવા વાકા હુઈ રહી એમ છે કઈ હાલો સાહેબને બાટલા શરૂ થઈ ગયો છે અહીંયા બાટલા બાંધી દીધા અને અહીંયા દવા શરૂ થઈ ગઈ છે પણ હજી દવા નાખવાની બધી બાકી છે સાહેબ ફેર પડ્યો કાંઈ ફેર પડી જાય તો દાંત કાઢતા હોય એમ તો કહું સારું હાલો દવા નાખીએ ને પછી હવે કાલમાં ઊભા થાય કે હળવા હળવા થઈ જાય કે આમ થઈ જાય કોને હા યો તો ફાઇનલી મિત્રો સાહેબને છે ને બાટલો ચડાવી દીધો છે બાટલો ચડાવી દીધો ને એટલે બાટલો પી જાય છે એટલે જોઈ શકતા છે આવી રીતે બાટલો ચડાવી છે ને હુજેલા છે કારોના હુજેલા છે અડધી કલાક જેવું થઈ ગયું એવના હોતા હજી બાટલો હજી ચડે છે થોડોક બાકી છે અને હુજેલા જ છે ઘેન ચડી ગયું પણ દવાનું સારું થઈ જાય કે એટલે સાહેબ સાહેબ કઈ સાહેબ ઊંઘી ગયેલા છે હજી તો ડૉક્ટરનો અહીંયા થેલો પીડ્યો લાલાભાઈને નોલે છે ને 2 બાટલા ચડાવવાના હતા તો એના બાટલા ચડાવવા ગયેલા છે અને એને ફૂલ મૂકેલા હતા એટલે એને ઉતારવા ગયા અને પછી આગળ પાછા અહીંયા આવી છે સાહેબનો બાટલો પૂરો થઈ જશે ને એટલે ને પછી સાહેબને જગાડી આવે કેમ છે કેમ નહીં એમ પૂછીએ ને જોઈએ સાહેબને બાટલો પૂરો થઈ ગયો છે થોડીક એવી દવા છે જી એટલે એમ ગાડી ધ્યાન ચડી ગયો હા હવે આગળ ઉતારવાનો છે બાટલો થોડીક દવા છે એટલે પકતા પડે છે એ બધું છે આ તો હજી તો આગળ આપણે ઓખે છે એમ છે દીવા સાક્ષી પછી પાછા પોલી પોખે ને તારે ઝોટો મારે ઘણા દર્દીનો વેમ એટલે
તો ફેમિલી સાહેબ હજી હતા હાથ કરીને ટૂંકી ગઈ તો એ ઊભા નથી ચા બોલો આખા ગરમીને પેલી ગયા હા ચાટના પોતાને ફેરવી ખા હજી એને કેટલું ઘેન છે એ સાહેબ એ ઊભા થાવ ને હમલો કે હે ઊભા થાવ હવે એવું છે મેં સાહેબ હાટું બનાવ્યા દાળ ભાત પણ એ ખાવાય નથી ઊભા થતા આમ જો અમે બનાવી નાખ્યા દાળ ભાત બનીને તૈયાર થઈ જશે અહીંયા લાવી નાખી સૌ પણ કારની હાથ કરું તો ઊભા નથી થતા ઊભું થાય છે કે હવે હે એ સાંભળો કે ઊભું થાય છે આમ જો તા અહીં જો તા એક વખત આવી ખાલી ઊભા થાવ નહીં હવે બહવાર દીની વાત તારે આખું ખાલી હવે હોઈ રહ્યો હું ને ખાવા ઊભા થવા દાળ ભાત બનાવ્યા થોડો ઊભા થવા લો ખાન છે ઠરી દે હે થોડા ઠરવા દે ઠરી ગયા કારના બની ગયેલા છે ઊભા થવા લો હા હાલો ઊભા થઈ જાવ કે હાસું ખાટું બોલે હજી હાલો નહીં હા ઊભા થાવ નહીં હવે થોડો છે દવા પાવાની છે દવા નહીં પીવાની હે તો ખાઈને દવા પી લો હાલો ઊભા થાવ હવે હવે છે ને પરાયણ સગડવા જશે ને સારું થશે નમસ્કાર હું નમસ્કાર 1 કલાક થી પાગલ થઈ ગયો હાથ કરવામાં તો સગાતો નહીં હે સગાતો નતો કેટલા હાથ કર્યા મેને બોતાન ખોલી દીધા બાટલો કાઢ્યો એને કોઈ વસ્તુ કઈ ખબર જ નથી હવે અત્યારે તે હાથ કરવામાં 1 કલાક થી હું બેઠા કર્યા ઓલો કર્યો તારે જોવો દાળ ભાતે હવે હાવ ઠરી ગયા કેટલો તડકો હે થઈ તડકાના ગરમ ચા બાકી આમ ઠરી જાય પણ તડકાના ગરમ ચા બોલો ગાઈસ હા એમ નથી દવાનું ઘેન આ દવા બે ભાઈની હતી કાકલે કુદડી કાઢ લે હવે હાર છું કઈ ને કરતા ને એ જાગો સો લાગશે એમાં પણ આવશે મજા હારો હાલો દાળ ભાત ખાવા ભૂખ લાગી બોલો દુનિયાની ભૂખ લાગી સવારે ખાધું નતું ઓછું ખાધું અત્યારે આમાં જામ છે નહીં શાક રોટલો જોહે એવું લાગે છે મને ખબર હતી તે દાળ ભાત શું બનાવે શાક રોટલો બનાવવાનો તો એમ કે છે એમ જ મને ખબર જ હતી મારે શાક રોટલો ખાવા નતો દેવું ને એટલે મેં દાળ ભાત બનાવ્યા તો આમાં કઈ ધરાય નહીં ધરાઈ જાઓ ખાઈ લો ને તો આ ગેળીને કડવીને ખાટીને પીળીને એવું લાગે મોઢામાં એ ખાવા દી ને આવતો કઈ બી માંદા બહુ નીકળે એટલે મસ્ત મજાની હાથ પડવા આવી ગઈ છે અને અમારે મોટી ચેનલમાં વિડીયો બનાવશે ને તાવ બાવ થોડો વ્યવસ્થિત થઈ ગયું છે હવે અને શરીરમાં અત્યારે તાકાત નથી આથી થોડું દુખે છે પણ સારું થઈ જાય દવા પીવાની છે હાજે અને હવે મોટી ચેનલમાં વિડીયો બનાવવો છે મસ્ત બાબન છે બનાવવાનું છે શેળવામાં છે ને આપણે ફ્રીજની અંદર ટોક કરેલો હોય તમે વિડીયો જોઈએ છે વિડીયોની અંદર જોઈ લેવાનું છૂટી બાકી તો હવે મળશું મસ્તીના બીજા નવા વિડીયો બધા મિત્રોને જય માતાજી અંધાઈ આવજો હું લેવા આવજો અત્યારે તો કાંઈ નહીં લગ્નમાં આવવાનું ગઈ ચાલો બાય બાય